નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ્દી અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। ભરૂચના પૌરાણિક દશાશ્વમેઘ ઘાટ ખાતે નર્મદા મૈયાની આજે જન્મજયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। માતાજીની પ્રતિમાને સવામણ દૂધનો અભિષેક કરવામાં આવ્યો હતો। ભરૂચના ઐતિહાસિક દશાશ્વમેઘ ઘાટ સ્થિત પૌરાણિક નર્મદા માતાજીના મંદિરે આજે નર્મદા જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। વહેલી સવારથી જ ભાવિક ભક્તોની ભીડ ઉમટી હતી। મંગળા આરતીથી શરૂ થયેલા કાર્યક્રમમાં માતાજીની પ્રતિમાને સવામણ દૂધનો અભિષેક કરવામાં આવ્યો અને ભવ્ય ફૂલ શણગાર કરવામાં આવ્યો હતો। 1926માં જીર્ણોદ્ધાર પામેલું આ પ્રાચીન મંદિર દર વર્ષે મહાસુદ સાતમના દિવસથી નર્મદા જન્મ જયંતિ મહોત્સવની ઉજવણી કરે છે। મધ્યપ્રદેશના અમરકંટકથી નીકળી કાંઠિયાજાડ ખાતે અરબી સમુદ્રમાં વિલીન થતી નર્મદા નદીનું અનેક ધર્મગ્રંથોમાં વર્ણવાયું છે। શાસ્ત્રો અનુસાર નર્મદા માતાના દર્શન માત્રથી જ માનવીના ભવભવના પાપો દૂર થાય છે। આ પાવન અવસર પર મોટી સંખ્યામાં ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સમગ્ર દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભક્તોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। દશાશ્વમેઘ ઘાટ ભરૂચ ખાતે નર્મદાજીનું પ્રાચીન મંદિર છે। અહીં મહાસુદ સાતમના દિવસે માતાજીનો દૂધનો અભિષેક થાય છે। દૂધના અભિષેક બાદ શણગાર થાય છે માતાજીનો। બપોરે 12 કલાકે આરતીનો કાર્યક્રમ હોય છે। સવારે 9 થી 5 સુધી નવચંડી યજ્ઞનું આયોજન હોય છે। ત્યાર પછી ભોજન પ્રસાદીનું આયોજન હોય છે। માતાજીને જે અભિષેકનો પ્રસાદ છે દૂધનો, તે સતત વિતરણ ચાલુ રહે છે અને આ દિવસે હજારો દર્શનાર્થીઓ માતાજીના દર્શને આવે છે અને પોતે કૃતાર્થ થાય છે। અંકલેશ્વરના નેશનલ હાઈવે ઉપર વર્ષા હોટલ પાસે બે યુ-ટર્ન બંધ કરી દેવામાં આવતા આજે ટ્રાન્સપોર્ટર અને સ્થાનિક વાહન ચાલકોને મુશ્કેલી ઊભી થતા ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી, જેને લઈને ધારાસભ્યએ સ્થળની મુલાકાત લીધી હતી। અંકલેશ્વર ભરૂચ વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર વારંવાર થતા અકસ્માતોને રોકવા માટે તંત્ર દ્વારા સહયોગ હોટલ અને વર્ષા હોટલ પાસેના 2 યુ-ટર્ન બંધ કરી દેવાતા સ્થાનિકોમાં રોષ ઉભો થવા પામ્યો હતો। અંકલેશ્વર ભરૂચ વચ્ચેના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર વારંવાર થતા અકસ્માતોને રોકવા માટે તંત્ર દ્વારા સહયોગ હોટલ અને વર્ષા હોટલ પાસેના 2 યુ-ટર્ન બંધ કરી દેવામાં આવ્યા છે। આ નિર્ણયથી આસપાસના ગામના રહીશો અને ટ્રાન્સપોર્ટ ઓફિસના સંચાલકોને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિક લોકોને હવે માંડવા અને રાજપીપળા ચોકડી સુધીનો લાંબો ફેરો ખેડવો પડશે, જેના કારણે તેમની રોજિંદી અવરજવર પર અસર પડી રહી છે। આ મુદ્દે સ્થાનિક રહીશોએ ભરૂચના ધારાસભ્યને રજૂઆત કરી હતી। રજૂઆતને પગલે ધારાસભ્યએ આઈડીએફસી મુલાકાત લીધી હતી। તેમણે જિલ્લા ટ્રાફિક પોલીસના પીઆઈ, સ્થાનિક ગામના સરપંચો અને હાઈવે ઓથોરિટી અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી। બેઠકમાં સર્વિસ રોડના તાત્કાલિક સમારકામ સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી અને યોગ્ય પગલાં લેવા માટે સૂચના આપવામાં આવી હતી। આજે ભરૂચ નેશનલ હાઈવે પર માંડવાથી અંડાળા સુધીના માર્ગ ઉપર આવતા ગામો જે નેશનલ હાઈવેની બંને બાજુ વસે છે, અહીંયા વ્યાપક એક્સિડન્ટ થઈ રહ્યા છે, લોકોની જાન જઈ રહી છે। સામાન્ય લોકોને એક ગામથી બીજા ગામમાં જવા માટે, ખેતીના સામાનની અવર જવર કરવા માટે આ બધા ડિવાઈડરો બંધ કરવાના કારણે એમના મનમાં પણ અનેક પ્રકારના પ્રશ્નો છે। એક તરફ માંડવાથી અંડાળા રોડ સર્વિસ રોડનું કામ પણ ચાલુ છે। આજે જિલ્લા ટ્રાફિક પીઆઈ, નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ, બંને ગામના સરપંચ આગેવાનોની હાજરીમાં ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના અનેક પ્રકારના સોલ્યુશનની ચર્ચા કરવામાં આવી છે। સર્વિસ રોડનું કામ છે આગામી થોડા દિવસમાં ઝડપથી પૂરું કરવામાં આવે, જેના કારણે ગામના લોકો સર્વિસ રોડનો ઉપયોગ કરે અને એક્સિડન્ટની માત્રા ઘટે। અને ત્યાં સુધી આ ડિવાઈડર એ નેશનલ હાઈવેના અધિકારીઓ, કોન્ટ્રાક્ટ કરનાર એજન્સી અને જિલ્લા ટ્રાફિક આ બધા ભેગા મળીને વ્યૂહાત્મક રીતે લોકોની સમસ્યામાં ઘટાડો થાય એ દિશામાં પગલાં ભરશે અને પછી સર્વિસ રોડનું કામ પૂરું કરીને કાયમ માટે સર્વિસ રોડનો ઉપયોગ કરે એટલા માટે પણ જિલ્લાના વહીવટી તંત્રને કહીને આ નેશનલ હાઈવે સાથે જોડાયેલા ગામો લોકો સાથે ગ્રામ સભાના સ્વરૂપમાં વ્યાપક ચર્ચા વિચારણા કરીને લોકોની જાન બચે, કોઈનું મૃત્યુ ન થાય અકસ્માતથી, એ દિશામાં પ્રયત્ન કરવા માટે આજે સંયુક્ત રીતે સ્થળ ઉપર ભેગા થઈને આ પ્રકારની સમીક્ષા કરવામાં આવી છે। ભરૂચ અંકલેશ્વર વચ્ચેના નર્મદા મૈયા બ્રિજ ઉપર ખાનગી ભારદાર વાહનોની અવરજવર ઉપર વધુ 3 મહિનાઓ માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે।
ભરૂચ અંકલેશ્વર વચ્ચે રોજિંદા નોકરિયાત તથા વેપારીઓ તથા સામાન્ય જનતા નર્મદા મૈયા બ્રિજ પરથી પસાર થાય છે. ભરૂચની એબીસી સર્કલથી નર્મદા મૈયા બ્રિજ તથા અંકલેશ્વર તરફથી અવરજવર કરતા ભારે વાહનો, મોટા વાહનો જેવા કે લક્ઝરી બસો, ટ્રકો વગેરેના કારણે ટ્રાફિકની સમસ્યા પણ રહે છે. વળી એબીસી સર્કલથી નર્મદા મૈયા બ્રિજ સુધીમાં મોટી હોટલો, કોમ્પ્લેક્સ, મોલ તેમજ કોલેજો, બસ સ્ટેશન આવેલા છે, જેથી આ ભારે તથા અતિભારે વાહનોની અવરજવરના કારણે જાનહાનિ થવાની પણ પૂરતી સંભાવના રહેતી આવી છે, જેથી નર્મદા મૈયા બ્રિજ ઉપરથી ભારે તથા અતિભારે વાહનોની અવરજવર ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આ જાહેરનામું કલેક્ટર દ્વારા તારીખ 5/2/2025 થી 4/5/2025 એટલે કે 3 માસ સુધી લંબાવવામાં આવ્યું છે. આ જાહેરનામાના આદેશનું ઉલ્લંઘન કરનાર ઇસમ સામે ભારતીય ફોજદારી દ્વારા કલમ 188 અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ 131 મુજબ કાર્યવાહી કરવામાં આવશે. ભરૂચના નબીપુર પાસે હાઈવે ઉપર ટેમ્પોમાં આગ લાગતા એક તબક્કે દોડધામ મચી જવા પામી હતી. ભરૂચ નજીક નેશનલ હાઈવે 48 ઉપર આજે એક મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. સુરત તરફ જતા એક આઈસર ટેમ્પોની કેબિનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ઘટના નબીપુર વિસ્તાર નજીક બની હતી, જ્યાં ટેમ્પો ચાલકની સમય સૂચકતાએ જાનહાનિ ટાળી. ટેમ્પોની કેબિનમાં આગ લાગતા ચાલકે તરત વાહન રોકી દીધું અને કેબિનમાંથી બહાર નીકળી ગયો હતો. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટર્સે પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની ઘટનાને કારણે હાઈવે પર કેટલાક સમય માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક પોલીસે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક વ્યવસ્થા સંભાળી હતી અને વાહનોની અવરજવર સુચારુ બનાવી હતી. આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા સ્થાનિક લોકો અને વહીવટી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. અંકલેશ્વરના રામકુંડ મંદિરે નર્મદા જયંતિ નિમિત્તે નવચંડી યજ્ઞ સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. મહાસુદ સાતમના પવિત્ર દિવસે નર્મદા જયંતિની ભવ્ય ઉજવણી અંકલેશ્વરમાં કરવામાં આવી હતી. હાંસોદ રોડ ઉપર આવેલા પૌરાણિક રામકુંડ સ્થિત નર્મદા માતાજીના મંદિરે વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. વિશ્વની એકમાત્ર એવી નર્મદા નદી કે જેના દર્શન માત્રથી પાપ મુક્તિ થાય છે, તેથી તેની જયંતિ નિમિત્તે મંદિર ખાતે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિત રહી માતાજીના આશીર્વાદ મેળવ્યા હતા. ભરૂચ જિલ્લામાં આવેલ નર્મદા માતા મંદિરે પણ નર્મદા જયંતિ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિભાવપૂર્વક વાતાવરણ સર્જાયું અને ભાવિક ભક્તોએ ધાર્મિક વિધિઓમાં ભાગ લઈ ધન્યતા અનુભવી હતી. ઓમ જયેશભાઈ શુક્લ, શિપ્રાગઢ સેવા ટ્રસ્ટ અંકલેશ્વર. આજે 4/2/25 રોજ મંગળવારના દિવસે એક શુભ યોગ છે કે મંગળવારના દિવસે નર્મદા જયંતિ છે અને નર્મદા માતાનું આજે આપણે પૂજન અર્ચન કરીએ છીએ. આજે દર વર્ષે અમે નર્મદા જયંતિના દિવસે અમે લોકો કોઈ ને કોઈ પ્રોગ્રામ કરતા જ રહીએ છીએ. ગયા વખતે અમે એક ચલ યોગ કરેલો. આ વખતે નર્મદા જયંતિ નિમિત્તે અમે લોકોએ અહીંયા નવચંડી યજ્ઞ રાખેલો છે અને સર્વે બ્રાહ્મણ લોકો પણ બધા ભેગા થયા છે. લગાડી કેટલા લોકો નર્મદા જયંતિ નિમિત્તે અહીંયા પધારી નર્મદા દેવીની પૂજન અર્ચન કરે છે. અંકલેશ્વર તાલુકાના ભડકુતરા ગામની સાગર રેસિડેન્સીમાં પાર્ક કરેલી બાઇક વાહન ચોરો ઉઠાવી ગયા હતા. અંકલેશ્વરમાં અંડાળા બાદ હવે ભડકોદરામાં વાહન તસ્કર ગેંગ દ્વારા બાઇકની ઉઠાંતરીને અંજામ આપવામાં આવ્યો હતો. છેલ્લા 2 દિવસોમાં થયેલી બાઇકની ઉઠાંતરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી. અંકલેશ્વરના ભડકોદરા ગામની સાગર રેસિડેન્સીમાંથી બિલ્ડિંગ નીચે પાર્કિંગમાંથી બાઇકની તસ્કરી થવા પામી હતી. બિલ્ડિંગના સીસીટીવી કેમેરામાં વાહન ચોર સ્પષ્ટ કેદ થઈ જવા પામ્યો હતો. છેલ્લા 2 દિવસો દરમિયાન વાહન ચોરીના આ બીજો બનાવ પ્રકાશમાં આવ્યો હતો. ચોરી અંગેની જાણ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસને થતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરો પગેરું મેળવવાની કવાયત હાથ ધરી હતી.
Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Lab's Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt. So what are you guys waiting for? Click on the given link and book your demo now. અંકલેશ્વરના લુપિન ફાઉન્ડેશન અને જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક અવેરનેસનો કાર્યક્રમ યોજાયો હતો. અંકલેશ્વરના લુપિન ફાઉન્ડેશન તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસના સંયુક્ત ઉપક્રમે આજરોજ મહાવીર ટર્નિંગ વિસ્તારમાં વાહન ચાલકોમાં ટ્રાફિક પરત્વે અવેરનેસ કેળવાય તે માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. અંકલેશ્વરની લુપિન લેબોરેટરીઝ કંપની દ્વારા ટ્રાફિક સુરક્ષા અંગે ખાસ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લા ટ્રાફિક પોલીસનો સહયોગ સાંપડ્યો હતો. કંપનીના કર્મચારીઓ દ્વારા મહાવીર ટર્નિંગ ટ્રાફિક સર્કલ ઉપર વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો અને તેના સલામતીપૂર્વક પાલન કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે જિલ્લા ટ્રાફિક પોલીસ ઇન્સ્પેક્ટર BL મહેરિયા, PSI JP પારેખ, કંપનીના એડમિનિસ્ટ્રેશન હેડ ચેતનસિંહ રાઠોડ સહિત કંપનીના કર્મચારીઓ જોડાયા હતા. માર્ગ સલામતી માસ અને પરવા કાર્યક્રમ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં છેલ્લા 1 મહિનાથી ટ્રાફિક અવેરનેસના પ્રોગ્રામ થઈ રહ્યા છે, જેમાં ભરૂચ જિલ્લાએ ટ્રાફિક પોલીસ અને ઘણા બધા NGO અને કંપની સાથે પ્રોગ્રામો થઈ રહ્યા છે. તેમાં આજ રોજ અંકલેશ્વર ખાતે લિપિન કંપની દ્વારા એક ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલું છે, જેમાં લિપિન કંપનીના કર્મચારીઓ બેનર સાથે અને એક કેપનું વિતરણ કરે છે. જેમાં રોડ પર જતા રાહદારી વાહન ચાલકોને ટ્રાફિક અવેરનેસના સૂચનાઓ આપે છે. તેની સાથે જિલ્લા ટ્રાફિક પોલીસ જોડાયેલી છે અને બને એટલા ટ્રાફિક અવેરનેસના લોકો પાલન કરે, ટ્રાફિક માટે અવેર થાય અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે તો સારું. આ ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું છે. તો તમામ જનતાને રિક્વેસ્ટ છે કે એક સારું આયોજન કરશો અને ટ્રાફિક અવેરનેસ રાખશો. આજ રોજ લુપિન વેલ્યુ વીકના અનુક્રમે જિલ્લા ટ્રાફિક પોલીસના અનુસંધાનમાં ટ્રાફિક જાગૃતતા સપ્તાહનું ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે. આ તકે લુપિન લિમિટેડ અંકલેશ્વર દ્વારા ટ્રાફિક જાગૃતતા તથા ટ્રાફિકના નીતિ નિયમોનું બરાબર પાલન થાય એના માટે આમ જનતાને પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે. અંકલેશ્વરની એસએન્ટ સ્કૂલના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં ઝળક્યા હતા. અંકલેશ્વરની એસેન્ટ સ્કૂલના વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં અંડર 17 ભાઈઓની સ્પર્ધામાં ભાગ લીધો હતો અને જિલ્લા કક્ષામાં દ્વિતીય ક્રમ હાંસલ કર્યો હતો. જ્યારે ખેલ મહાકુંભ કરાટેમાં આયુષ કુશવાહા અને મનીષ પટેલ સ્ટેટ લેવલ પર સિલેક્ટ થયા અને સ્ટેમ્પ ક્વિઝ સ્પર્ધા ગાંધીનગરમાં ફાઇનલ રાઉન્ડમાં વિદ્યાર્થીઓને ઇનામો મળ્યા, જેમાં સુમિત કતારિયાને ટેબ્લેટ, ડિયા આહિરને પ્રિન્ટર, મૈશા પટેલને ગૂગલ AI કિટ, પ્રદીપ કુમાવતને ટેલિસ્કોપ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળાના ટ્રસ્ટી અને શાળાના આચાર્યએ તમામ રમતવીરોને અભિનંદન પાઠવ્યા હતા. ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામ ખાતે નર્મદા જયંતિ નિમિત્તે 350 મીટર લાંબી ચૂંદડી અર્પણ કરવામાં આવી હતી. પવિત્ર નર્મદા કિનારે વસેલા ઝઘડિયા તાલુકાના ગામોમાં નર્મદા પ્રાગટ્ય દિનની ઉજવણી ધામધૂમથી અને ધાર્મિક માહોલ વચ્ચે કરવામાં આવી હતી. બાલોદ ગામ સહિત આસપાસના ગામોમાં આવેલા મંદિરો અને આશ્રમોમાં સવારથી જ વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. બાલોદ ગામે ગાયત્રી દત્ત આશ્રમ અને સમસ્ત ગ્રામજનો દ્વારા દર વર્ષે મહાસુદ સાતમના દિવસે નર્મદા જયંતિની ભવ્યતાથી ઉજવણી કરવામાં આવી હતી. સવારે માં નર્મદાની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા. સાંજે નર્મદા નદી કિનારે નર્મદા મૈયા પૂજનના યોજાયેલા કાર્યક્રમમાં ગ્રામજનો દ્વારા નર્મદા નદી કિનારે અભિષેક સાથે ભવ્ય આતિશબાજી સાથે દીપદાનની ધાર્મિક વિધિ કરવામાં આવી હતી. નર્મદા નદીની વચ્ચે જ નાવડીઓના પુલ બનાવીને એક કાંઠેથી બીજા કાંઠા સુધી નર્મદા મૈયાને 350 મીટર લાંબી ચૂંદડી અર્પણ કરી પવિત્ર કાર્યક્રમમાં આસપાસના વિસ્તારના મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ ઉપસ્થિતિ નોંધાવી હતી. નર્મદા નદીના મધ્ય ભાગમાં મગરોની અવરજવર વચ્ચે ભક્તોએ નર્મદા માઈના નાદ સાથે પૂજન અર્ચન કરી નર્મદા કિનારાને ભાવ વિભોર કરી દીધો હતો. ગુજરાતમાં હવે UCC એટલે કે યુનિફોર્મ સિવિલ કોડનો કાયદો લાગુ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવતા
રાજ્ય સરકારની આ હિલચાલ સામે નર્મદા જિલ્લામાં મિશ્ર પ્રતિઘાતો જોવા મળ્યા છે. ગુજરાતમાં યુસીસીના કાયદો લાગુ પડવા જઈ રહ્યો છે ત્યારે આ કાયદા અંગે નર્મદા જિલ્લામાં મિશ્ર પ્રત્યાઘાતો જોવા મળ્યા હતા, જેમાં નર્મદાના વકીલો અને હિન્દુ અગ્રણીઓએ આ કાયદાને આવકાર્યો છે, તો બીજી બાજુ આદિવાસી નેતા દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ આ કાયદાનો વિરોધ નોંધાવ્યો છે. વિદ્વાન વકીલ વંદનાબેન ભટ્ટે ગુજરાત સરકારના કાયદાને આવકારી કાયદામાં સમાવેશ મુદ્દાનો ખ્યાલ આપતા જણાવ્યું હતું કે યુસીસી બાદ તમામ ધર્મો માટે છોકરીઓની લગ્નની ન્યૂનતમ ઉંમર 18 વર્ષ થશે. પુરુષ અને મહિલાઓ માટે તલાક આપવાનો સમાન અધિકાર મળશે. લિવ ઇન રિલેશનશીપની નોંધણી કરાવવી જરૂરી બનશે. લિવ ઇન રિલેશનશીપની નોંધણી ન કરાવનારને 6 માસની કેદ થઈ શકશે. જ્યારે અનુસૂચિત જનજાતિ યુસીસીના દાયરાથી બહાર રખાશે. એ ઉપરાંત એક કરતાં વધારે લગ્ન પર રોક આવશે. તે ઉપરાંત પતિ અથવા પત્નીના જીવિત રહેવા સુધી બીજા લગ્ન પર પ્રતિબંધ રહેશે. લગ્નનું રજીસ્ટ્રેશન અને દસ્તાવેજીકરણ ફરજિયાત બનશે. સંપત્તિના ઉત્તરાધિકારમાં મહિલાઓને સમાન હક મળશે. તમામ ધર્મો માટે લગ્ન અને તલાક માટે એક જ નિયમ રહેશે. મુસ્લિમ સમુદાયમાં લોકો 4 લગ્નો નહીં કરી શકે. જ્યારે હિન્દુ અગ્રણી સિદ્ધેશ્વર સ્વામીએ હિન્દુઓ માટે આ કાયદો આશીર્વાદરૂપ પુરવાર થશે તેમ જણાવી ગુજરાત સરકારને અભિનંદન પાઠવ્યા હતા અને જણાવ્યું હતું કે હવે તમામ ધાર્મિક સમુદાયોમાં લગ્ન, છૂટાછેડા, ભરણ પોષણ અને વારસા માટે સમાન કાયદો હશે. લગ્નનું રજીસ્ટ્રેશન હવે ફરજિયાત રહેશે. લગ્નના 6 મહિનાની અંદર રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી રહેશે. તેમણે ગુજરાત સરકારના આ નિર્ણયને આવકારી મુખ્યમંત્રીને અભિનંદન પાઠવ્યા હતા. તો બીજી તરફ બહુધા આદિવાસી વસ્તી ધરાવતા નર્મદા જિલ્લાના આદિવાસીઓને આ કાયદાથી શું ફેર પડશે તે અંગે આદિવાસી નેતા અને દેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ આ કાયદાનો વિરોધ નોંધાવી આદિવાસીઓને યુસીસીમાંથી બાકાત રાખવા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને કમિટીને રજૂઆત કરી હતી અને જણાવ્યું હતું કે ગુજરાતમાં 1,25,00,000 આદિવાસી હોવા છતાં પણ યુસીસીની કમિટીમાં આદિવાસી સભ્યને સ્થાન આપવામાં આવ્યું નથી. જો ગુજરાતમાં યુસીસી લાગુ થશે તો સૌથી વધુ નુકસાન આદિવાસી સમાજને થશે. તે ઉપરાંત આદિવાસીની પોતાના રીત રિવાજ અને પરંપરાઓ છે તેને યુસીસીથી નુકસાન થશે. ચેતર વસાવાએ માંગ કરી હતી કે અમારી માંગ છે કે સરકાર યુસીસીની કમિટીમાં આદિવાસી સભ્યોનો સમાવેશ કરે. ઉત્તરાખંડમાં જે રીતે યુસીસીને લાગુ કરવામાં આવ્યું તે રીતે જો ગુજરાતમાં લાગુ કરવામાં આવશે તો ગુજરાતમાં સૌથી વધુ ખરાબ અસર આદિવાસી સમાજ પર પડશે. ઉત્તરાખંડની જેમ ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા માટે આજે મુખ્યમંત્રી શ્રી દ્વારા એક કમિટીની રચના કરવામાં આવી છે. ત્યારે ગુજરાતમાં 15% આદિવાસી સમાજ વસે છે. 1,45,00,000 જેટલી અહીંની વસ્તી આદિવાસી સમાજની છે. છતાં આ કમિટીમાં એક પણ સભ્ય, એક પણ પ્રતિનિધિ આદિવાસીના સમાવેશ કરવામાં નથી આવ્યો, જે બતાવે છે કે આ સરકાર આદિવાસી વિરોધીની પોતાની છબી ધરાવે છે. સાથે સાથે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થવાથી જે આદિવાસીઓના આદિ અનાદિ કાળથી જે પરંપરાઓ, જે રીત રિવાજો, જે રૂઢિઓ ચાલી આવે છે, જે છીનવાઈ જશે. આજે પણ અમારા સમાજમાં કોઈ પણ દીકરા દીકરી પુખ્ત વયના ભાગી જાય છે, સમાજનો પંચ બેહીને એને માન્યતા મળે છે. કોઈ વિધવા કે વિધુરને પુનઃ લગ્નની માન્યતા મળે છે. બહુપત્નીત્વને માન્યતા મળે છે. કોઈનો મન મેળાપ નથી થતો એને છૂટાછેડાની પણ માન્યતા મળે છે. કોઈને દીકરી છે એના ઘર જમાઈ કરીને એને ઉત્તરાધિકારી નક્કી કરવાની પણ માન્યતા અમારા સમાજમાં મળે છે. ત્યારે આ યુસીસી લાગુ થવાથી આ સમગ્ર બાબતો નષ્ટ થઈ જશે. આજે અમને જે મૌલિક અધિકારો મળ્યા છે, સંવિધાનિક અધિકારો મળ્યા છે, જેમ કે આર્ટિકલ 344 હોય, પેસા એક્ટ 1996 હોય, 73 એની વાત હોય, 5મી અનુસૂચિની વાત હોય, કે જે પણ અમને અધિકારો મળ્યા છે યુસીસી લાગુ થવાથી એ પણ અમારા નષ્ટ થઈ જશે. જળ, જંગલ, જમીન પરના અમારા અધિકારો, ખનિજો પરના અધિકારો, વન અધિકાર અધિનિયમ 2006ના અધિકારો પણ આ યુસીસી લાગુ થવાથી અમારા નષ્ટ થઈ જવાના છે. ત્યારે અમે ગુજરાત સરકારને કહેવા માંગીએ છીએ, યુસીસીમાંથી આદિવાસી સમાજને બાદ રાખવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી છે. અને જો યુસીસીમાં આદિવાસી સમાજને સમાવવામાં આવશે તો આવનારા દિવસોમાં સરકાર સામે અમે ખૂબ મોટું આંદોલન લઈને ઉતરીશું અને અમારા અધિકારો, અમારો અસ્તિત્વ, અમારી સંસ્કૃતિને બચાવવા અમારે સડકથી લઈને સદન સુધી સરકાર સામે અમે લડીશું. અમે સરકારને સ્પષ્ટ કહેવા માંગીએ છીએ, અમે આદિ અનાદિ કાળથી વસનારા અમે મૂળ માલિકો છે. સમાનતાની મોટી મોટી વાતો કરનારી આ તમારી સરકારોએ આજ દિન સુધી આદિવાસીઓને ન્યાય નથી આપ્યો. આજે અમારી 15% વસ્તી છે, અમારે ન્યાય પ્રણાલિકામાં 15 જજીસ નથી, યુનિવર્સિટીઓમાં 15 કુલપતિ નથી, કોર્પોરેટ જગતમાં 15 ઉદ્યોગપતિઓ નથી, સેક્રેટરી સચિવાલયમાં 15 અમારા સચિવો નથી. અને દરેક ક્ષેત્ર તમે જોઈ લો, કોઈ પણ ક્ષેત્રમાં આદિવાસીઓને આજે પણ સમાનતા આપવામાં નથી આવી. આજે પણ અમારી સાથે રોટી બેટીના વ્યવહારો સુધી આ વિસ્તારોમાં નથી થતા. ત્યારે કયા સમાનતાની વાતો કરવામાં આવે છે? એટલે અમે
યુનિફોર્મ સિવિલ કોડનો સખત વિરોધ કરીએ છીએ. આવનારા દિવસોમાં ગુજરાતનો તમામ આદિવાસી સમુદાય રોડ પર પણ ઉતરશે અને વિધાનસભાનો પણ ઘેરાવો કરશે. જો સરકાર યુસીસીમાં આદિવાસીનો સમાવેશ કરશે તો આવનારા દિવસોમાં સમગ્ર ગુજરાતનો આદિવાસી સમાજ રોડ પર હશે, એ અમે જણાવી દઈએ છીએ. કાયદો ગુજરાતની જનતા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે અને અમો આ કાયદાને આવકારીએ છીએ. આ કાયદાથી ગુજરાતની જે જનતા છે એને ઘણા બધા ફાયદા થશે. યુસીસી નો કાયદો અમલમાં આવશે તો ગુજરાતની જનતા કાયદાકીય ક્ષેત્રે એક તાંતણે બંધાશે એવું મારું માનવું છે. કાયદો અમલમાં આવવાથી મિલકતમાં દીકરા દીકરીઓને, દરેક ધર્મના દીકરા દીકરીઓને સમાન અધિકાર રહેશે. લગ્ન માટે સમાન, લગ્ન તલાક એના માટે સમાન અધિકાર રહેશે. 2010 પછીના તમામ લગ્ન રજીસ્ટર કરાવવા ફરજિયાત રહેશે. જો રજીસ્ટર નહીં હોય તો એને 25,000 નો દંડ કરવામાં આવશે. ત્યારબાદ લિવ ઇન રિલેશનશીપની નોંધણી ફરજિયાત બનશે અને જો એમાં કોઈક એમાં કોઈ સતી કે કોઈક એમાં ગેરકાયદેસરનું કોઈક કૃત્ય કરવામાં આવશે તો એ સજાને પાત્ર પણ બનશે. લિવ ઇન રિલેશનશીપનો જે એ છે નોંધણી, તેમાં કોઈ ગેરકાયદેસરતા આવશે તો એની સામે પગલાં લઈ શકાશે આ કાયદા હેઠળ. એવા ઘણા બધા કાયદાઓ છે. આપણે મિલકતના અધિકાર છે અને એ તમામ પ્રકારના જે કાયદાઓ છે એ કાયદાઓમાં દરેક વ્યક્તિ, ગુજરાતનું દરેકે દરેક નાગરિક એક સમાન રીતના એને ન્યાય મેળવવા માટે અધિકાર મેળવશે આ કાયદો જો અમલમાં આવશે તો. ગુજરાત રાજ્યની અંદર સમાન સિવિલ કોડ યુસીસી નો જે કાયદો લાગુ કરવા સરકાર જઈ રહી છે, એક આવકાર્ય કાયદો છે, આવકાર્યજનક કાયદો છે. ઉત્તરાખંડમાં આ કાયદો અગાઉ લાગી ચૂક્યો છે અને ગુજરાત બીજું રાજ્ય બની રહ્યું છે. આ કાયદો લાગશે તો ગુજરાત બીજા નંબરનું રાજ્ય થશે કાયદાની દ્રષ્ટિએ. આ કાયદો સમાન સિવિલ કોડ એટલે કે લગ્નની નોંધણી કરી હોય ફરજિયાત રહેશે. લગ્ન કોઈ પણ જ્ઞાતિના માણસોએ લગ્ન કર્યા હોય એની ઉંમરની મર્યાદાઓ જે નક્કી કરી હશે તે પ્રમાણે વર્તવાનું રહેશે. લીવ રિલેશનશીપ ઉપર જે લોકો રહે છે એમને પણ ફરજિયાત લગ્ન કરવું પડશે. સાથે સાથે મહિલાઓને પણ છૂટાછેડાનો અધિકાર મળશે. એની સાથે સાથે દીકરીઓને પણ વારસાઈનો અધિકાર જાતે પોતાની રીતે પણ મળે છે. આ કાયદો એક રીતે ખૂબ આવકાર્યજનક છે અને હિન્દુ સમાજ માટે પણ એક આવકાર્યજનક કાયદો છે. સાથે સાથે આ કાયદાને અનુસૂચિત જાતિને લોકોને, ત્યાંના સમાજને આ કાયદાથી દૂર રાખવામાં આવ્યા છે. આ કાયદાથી હું ગુજરાતના આદરણીય મુખ્યમંત્રીશ્રીને અને જેને આ કાયદો બનાવવામાં પહેલ કરી છે બધાને હું આવકાર આપું છું. આવકાર્યજનક કાયદો છે. આ કાયદો ખરેખર લાગુ પડવા લાયક છે. આમાં કોઈ ગભરાવાની જરૂર છે નહીં. ફરી પણ કહું છું કે અનુસૂચિત જનજાતિને આ કાયદાથી દૂર રાખવામાં આવેલ છે અને આ કાયદાથી હિન્દુ સમાજની સાથે સાથે તમામ સમાજોને ખૂબ મોટો ફાયદો થવાનો છે અને આ કાયદો ખરેખર જરૂર છે. સિદ્ધેશ્વર સ્વામી, રાજપીપળા સ્વામિનારાયણ ગુરુકુળ. નર્મદા જિલ્લાના માંગરોળ ગામ ખાતે નર્મદા નદીના કિનારે ભક્તો દ્વારા 1500 ફૂટ લાંબી સાડીનું અર્પણ કરવામાં આવ્યું હતું. આજે નર્મદા જયંતિએ નર્મદાના માંગરોળ ગામે નર્મદા તટે સમસ્ત ગ્રામજનો અને ભક્તો દ્વારા 1500 ફૂટ સાડી નર્મદા મૈયાને અર્પણ કરવાનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો, જેના દર્શન માત્રથી પવિત્ર થવાય તેવી પુણ્ય સલીલા માં નર્મદા જિલ્લામાંથી પસાર થતી હોવાથી નર્મદા તટના ગામમાં નર્મદા જયંતિ નર્મદા જિલ્લામાં ભારે શ્રદ્ધા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરાઈ. જેમાં નર્મદામાં મોટી હોડીઓને શણગારવામાં આવી, જેમાં એક મોટી નાવડી અને 10 હોડીઓનો કાફલો સાડીને સામે કિનારે લઈ જઈ બેવ કિનારે પહોંચી 1500 ફૂટ સાડી નર્મદાને મૈયાને અર્પણ કરાતા નર્મદે હરના નામથી નર્મદા કાંઠો ગુંજી ઉઠ્યો હતો. નર્મદા જયંતિની ઉજવણી માટે નર્મદા તટે નર્મદા સ્નાન અને નર્મદાનું પૂજનનું પણ વિશેષ ધાર્મિક મહત્વ હોવાથી ભક્તજનોએ દીવડા પ્રગટાવી નર્મદા સ્નાનનો પણ લાહવો લીધો હતો. આજે નર્મદા જયંતિએ નાંદોદ તાલુકાના માંગરોળ ગામે ગ્રામજનો અને ભક્તો દ્વારા 1500 ફૂટ સાડી નર્મદા મૈયાને અર્પણ કરવાનો વિશેષ કાર્યક્રમ યોજાયો, જેમાં વાસ્તે ગાસ્તે ગામમાં ભવ્ય શોભાયાત્રા પણ નીકળી, જેમાં કળશ કન્યા મહિલા મંડળની બહેનો સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં જોડાયા હતા.
જેમાં એક જ કલરની આખી સાડી 1500 ફૂટની 100 જેટલી સાડીનો ટાંકો સુરતથી લાવવામાં આવ્યો હતો, જેને મોટા રોલ સ્વરૂપે વીંટાળવામાં આવ્યો હતો. સાડીનો મોટો રોલ બનાવી બહેનો તથા ગ્રામજનોએ હાથમાં સાડી પકડી નર્મદા કિનારે પહોંચી 10 થી 12 જેટલી નાવડીઓની મદદથી સામે કિનારે સાડીનો છેડો પહોંચાડી 1500 ફૂટ સાડી નર્મદા મૈયાને અર્પણ કરી નર્મદા જયંતીની અનોખી વિશેષ ઉજવણી કરી હતી. એ ઉપરાંત નર્મદા પૂજન, કન્યા પૂજન, સાડી પૂજન બાદ આરતી પૂજન પણ કરાયા બાદ સાથે દીવડા પ્રગટાવી નર્મદામાં છોડવામાં આવ્યા હતા. સાડી અર્પણ કર્યા બાદ આ સાડી પ્રસાદી રૂપે ગામની મહિલાઓને વિતરિત કરવામાં આવી હતી. ત્યારબાદ સામૂહિક પ્રસાદીનો કાર્યક્રમ પણ રાખ્યો. માંગરોળ મંગલેશ્વર ઘાટ પાસે આ કાર્યક્રમનું આયોજન સમસ્ત ગામ વતી કરવામાં આવ્યું હતું. નર્મદે હર આજે નર્મદા જયંતિનો પાવન પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. માંગરોળ ગામની અંદર સમસ્ત ગ્રામજનો દ્વારા આજે 1500 મીટરની સાડી માં નર્મદાજીને અર્પણ કરવામાં આવી છે. શાસ્ત્રમાં લખ્યું છે કે નર્મદાજીના દર્શન માત્રથી તમારે મોક્ષ થાય છે. ગંગાનું આચમન કરો, ગંગાનું સ્નાન, યમુનાનું આચમન અને નર્મદાના તો માત્ર દર્શનથી કોઈ પણ પામરમાં પામર જીવ હોય તો પણ એનો મોક્ષ થઈ જાય છે. આ અમારી પૂર્વ ઉત્તરવાહિની પુણ્ય સલીલામાં નર્મદાનો કિનારો છે. અહીંયા આગળ ઉત્તરવાહિનીની પરિક્રમાઓ પણ થઈ રહી છે અને એની મેં આજે નર્મદા જયંતિનો ભવ્ય પ્રોગ્રામ અહીંયા આગળ ઉજવાઈ રહ્યો છે. શાસ્ત્રના કયા મુજબ અહીંના સંતો છે, અહીંના ગ્રામજનો છે, તમામે સમસ્તે ભેગા થઈને એક મોટો ઉત્સવ ઉજવી રહ્યા છે. નર્મદાજીનો ખૂબ મહિમા છે અને નર્મદાજીનો મહિમા સર્વત્ર વ્યાપે એવી આજના દિવસે અભ્યર્થના અસ્તુ. ધન્યવાદ. જય સ્વામિનારાયણ. માં નર્મદા અમરકંટક જે પ્રગટ થઈ છે, સાગરમાં મળે છે અને દર વર્ષે નર્મદા જયંતિ એમનો જન્મદિવસ આવે ત્યારે ઉજવવામાં આવે છે. દરેક ગામજનો ઉત્સાહથી અને આનંદથી એનો ઉત્સવ ઉજવે છે. નર્મદા મૈયાનું મહત્વ બહુ સારું છે. એની પૂજન અર્ચના કરવાથી આપણી મનોકામના પૂર્ણ થાય છે. માં નર્મદાને કિનારે જવાથી, સ્નાન કરવાથી આપણા દરેક પાપો બળી જાય છે. માં નર્મદાની કૃપાથી દરેક ભક્તોને આનંદ પ્રગટ થાય છે. માં નર્મદાની જન્મજયંતિ ઉજવવાથી સર્વ ભક્તોને આનંદ મળે છે. એટલે આ નર્મદા મૈયાની 1500 ફૂટ ચૂંદડી ઓઢાડી અને ગામજનો અતિ ઉત્સાહ અને આનંદથી આ માં નર્મદાનો ઉત્સવ મનાવી રહ્યા છે. એનો ફળ આજે માં નર્મદા કુંવારી છે, 12 કન્યા છે, શિવની પુત્રી છે. એના પૂજન કરવાથી માં દરેક કષ્ટો આપણા દૂર કરે છે. માં નર્મદાના કષ્ટો દૂર કરવા માટે માં નર્મદાને આપણે અર્ચના પૂજન કરીએ છીએ. એમની પણ પરિક્રમા થાય છે. આજરોજ નર્મદા જયંતિ હોવાને કારણે માંગરોળ મુકામે ઉત્તરવાહિની નર્મદા કિનારે ભક્તિભાવપૂર્વક નર્મદાને સાડી અર્પણ કરવાનો કાર્યક્રમ ભવ્ય રાખવામાં આવેલો છે. આ સાડી સુરતથી સરંગ સાડી મંગાવવામાં આવેલી છે અને આ સાડીની લંબાઈ 500 મીટર કરતાં પણ વધારે છે અને આ સરંગ સાડી અને માતા નર્મદાજીને અર્પણ કરવામાં આવે છે. 10 નાવડી દ્વારા આ નાવડી અર્પણ કરી આખી નર્મદાનો જે ઘાટ છે, જે પટ છે, એ સરંગ પટ માતાને અર્પણ કરવામાં આવે છે અને આ રીતના ભવ્ય એનું આયોજન કરવામાં આવેલું છે. નામ તમારું? મહેશ પટેલ, માંગરોળ, નર્મદા. ભરૂચ તાલુકાના બંબુસર ગામ ખાતે ઉર્સ અને સંદલ શરીફની ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ તાલુકાના બંબુસર ખાતે હજરત અબ્દુલ રહેમાન શાહ બાવા અને આલમ શાહ બાવાની દરગાહ ખાતે 29માં સંદલ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. ભરૂચ તાલુકાના બંબુસર ગામ ખાતે આવેલી સુપ્રસિદ્ધ હજરત અબ્દુલ રહેમાન શાહ બાવા અને આલમ શાહ બાવાની દરગાહ ઉપર શ્રદ્ધાળુઓની હાજરી વચ્ચે પરંપરાગત રીતે સંદલ શરીફની શાનદાર ઉજવણી કરવામાં આવી. સૈયદ જહીર બાપુ અને સૈયદ ઇમરાન બાપુ તેમજ બંબુસરના ઇમામ સાહેબ અને મૌલાનાની હાજરીમાં સંદલ શરીફની ઉજવણી કરાઈ હતી. સંદલ શરીફની વિધિ બાદ સલાતુ સલામ અને દુઆ સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું. આ પ્રસંગે હજરત અબ્દુલ રહેમાન શાહ બાવા તેમજ હજરત આલમ શાહ બાવાની મજાર પર અનુયાયીઓએ હાજરી આપી ધન્યતા અનુભવી હતી. સમગ્ર સંદલ વિધિમાં દરગાહ કમિટીના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ. આજ રોજ હજરત અબ્દુલ રહેમાન શાહ બાવા, હજરત આલમ શાહ બાવા બંબુસર મુકામે 29માં ઉર્સ શરીફની બહુ સારી રીતે સંદલ શરીફની વિધિ પૂર્ણ કરી. તેમાં સૈયદ જહીર બાપુ, સૈયદ ઇમરાન બાપુ, મૌલાના સમીરના હાથે માશાઅલ્લાહ સંદલ શરીફનો પ્રોગ્રામ બહુ ઘણી સારી રીતે અને ગામ લોકોની હાજરી માશાઅલ્લાહ હાજરી થઈ અને અબ્દુલ રહેમાન શાહ બાવા અને હજરત આલમ શાહ બાવાને ફૂયું જો બરકાતથી આખા ગામે ભાગ લીધો. એના અમે છે
કે ગામજનોએ ભાગ લીધો અને આ જ રીતે હર વર્ષે અબ્દુલ રહેમાન શાહ બાવા આલમ શાહ બાવાના ઉર્સમાં હાજરી આપે અને દરેક ફોઈજો બરકાતથી માલામાલ થાય એવી અમારી દુઆ છે. આ સાથે હમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.